હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ કેમિસ્ટ્રી ગુજરાતી મીડિયમ. રસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓમાં સ્વાધ્યાય 1.32 કુદરતી રીતે મળતા આર્ગોનનું મોલર દળ નીચેના કોષ્ટકમાં આપેલ માહિતીથી ગણો. તો આ ક્વેશ્ચન બિલકુલ સ્વાધ્યાય 1.9 જેવો જ છે. તો અહીંયા આપણને સરેરાશ પરમાણવીય દળ ગણવાના છે. અહીંયા આર્ગોનના 3 સમસ્થાનિકો આપેલા છે અને 3 સમસ્થાનિકોના પરમાણવીય દળ જુદા જુદા હોય છે. ઓકે, તો આર્ગોનનું પરમાણવીય દળ નક્કી કરવા માટે આપણે ત્રણેય સમસ્થાનિકોના સરેરાશ લઈએ છીએ, પરમાણવીય દળનું સરેરાશ લઈએ છીએ. તો સરેરાશ પરમાણવીય દળમાં એક સમસ્થાનિકનું મોલર દળ ઇન્ટુ પ્રચુરતા કરવાની અને એમાં એડ કરવાનું બીજું સમસ્થાનિકના મોલર દળ ગુણ્યા પ્રચુરતા. એમ સમસ્થાનિકોના મોલર દળ ગુણ્યા પ્રચુરતા એડ કરતા જવાનું. ઓકે, આર્ગોન 36નું મોલર દળ કેટલું છે? 35.96. ઓકે, એમાં પ્રચુરતા એડ કરીએ તો 0.337% છે. ઓકે, એમાં એડ કરવાનું છે આર્ગોન 38ના મોલર દળ 37.96 ગુણ્યા 0.063 પ્લસ આર્ગોન 40નું મોલર દળ 39.96 ગુણ્યા એડ કરવાનું છે 99.600%. ઓકે, ટકા. હવે 35.96 ગુણ્યા 0.337 આ શું છે? પર્સન્ટ છે. પર્સન્ટ શું હોય છે? પર મતલબ કે ભાગ્યા અને સેન્ટ એટલે કે 100. તો પર્સન્ટને ભાગ્યા 100 કરી દઈએ. 37.96 ગુણ્યા 0.063% છે તો અગેન ડિવાઇડેડ બાય 100 પ્લસ 39.96 ગુણ્યા 99.600% છે તો ભાગ્યા 100. ઓકે, આટલા ભાગની કેલ્ક્યુલેશન કરીને આન્સર આવે છે 0.121 પ્લસ આનો જવાબ આવે છે 0.024 પ્લસ આનો જવાબ આવે છે 39.803. તો આ ટોટલ કરીને આવે છે 39.94 ગ્રામ પર મોલ. ઓકે, પરમાણવીય દળ છે તો ગ્રામ પર મોલ. અચ્છા, આ જે 39.94 છે એ ઓલમોસ્ટ 40 છે અને આપણે અહીંયા જોઈએ કે 39 કોનું છે? આર્ગોન 40નું અને એની પ્રચુરતા કેટલી છે? પ્રચુરતા એટલે કે કુદરતમાં કેટલા પ્રમાણમાં મળે છે એઝ કમ્પેર ટુ એના બીજા સમસ્થાનિકોને. ઓકે, 99% આર્ગોન 40 મળે છે તો આપણે જે આર્ગોનનું દળ લઈએ છીએ એ પણ 40ની આસપાસ જ લઈએ છીએ ને. ઓકે, તો આની પ્રચુરતા વધારે છે એટલે જે સરેરાશ આવ્યું એ પણ એની આસપાસનું જ આવ્યું છે. ઓકે, થેન્ક યુ.